ચલો ભાઈ, લાસ્ટ ટાઈમ આપણે આ ટોપિકની અંદર આપણે પહેલા તો એક કેવું કરીએ કે સ્ફટિક કેવી રીતે બને છે એની વિશે માહિતી લઈએ. મારે તમને મેઇન તો એવું શીખવાડવું છે કે ફઝાનનો નિયમ શું છે. પણ ફઝાનનો નિયમ શીખવતા પહેલા મારે તમને થોડાક થર્મોડાયનેમિકલ ટર્મ વિશે પણ આઈડિયા આપવો છે. એટલે પહેલા આપણે શીખીએ જેને કહેવાય છે બોર્ન હેબર સાયકલ. તો પહેલા આપણે બોર્ન હેબર સાયકલ વિશે માહિતી લઈ લઈએ. બોર્ન હેબર ચક્ર એવું પણ બોલીએ છીએ આપણે. અને આની અંદર આયોનિક સંયોજનો બને ત્યારે ઉર્જામાં કેવા કેવા ફેરફારો થાય, કેવા રૂપાંતરણ થાય એ આપણે શીખવું પડે. ટોપિકનું નામ છે બોર્ન હેબર ચક્ર. હેસના નિયમની એક આ સારામાં સારી ઉપયોગિતા પણ કહી શકાય. અલગ અલગ માટે થઈને આપણે બોર્ન હેબર ચક્ર બનાવી શકીએ. આપણે એક કામ કરીએ છીએ, આપણે બનાવીએ ખરી પણ NaCl માટે બનાવીએ, સોડિયમ ક્લોરાઇડ માટે. તો સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકમય કેવી રીતે બને છે એની વિશે માહિતી લઈએ આપણે. ચલો જુઓ તમે. સૌથી પહેલા તો સોડિયમ ક્લોરાઇડ બને છે એની માટે થઈને તમારે પ્રક્રિયા લખવી પડે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એનો, પ્રમાણિત સર્જન એન્થાલ્પી જેને તમે કહો છો. સોડિયમ ઘન છે, 1 ગેસ, આ બંને ભેગા થાય એટલે આની અંદરથી 1 મોલ NaCl છે એ ઘન બને. 1 મોલ NaCl ઘન બને. તમે લોકો યાદ કરો, 1 મોલ સંયોજનને તેના તત્વોમાંથી પ્રમાણિત સ્થિતિમાં બનાવવામાં આવે ત્યારે ઉષ્મામાં થતા ફેરફારને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. એટલે અહીંયા આગળ જે પણ કઈ ઉષ્મા ઉત્પન્ન થઈ હોય અથવા જે પણ કઈ એન્થાલ્પી ચેન્જ હોય એને કહેવાય સર્જન એન્થાલ્પી. ડેલ્ટા એચ ફોર્મેશન, પ્રમાણિત સર્જન એન્થાલ્પી, આવું આપણે એને બોલીએ છીએ. 1 મોલ સંયોજનનું નિર્માણ પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે ત્યારે થતા ઉષ્માના ફેરફારને શું કહીએ? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પીમાં નિપજ કેટલી બનાવવાની હોય? 1 મોલ. થર્મોડાયનેમિક્સમાં તમે લોકો આવું શીખ્યા હશો, બરાબર છે. હવે માનો કે આ રિએક્શન હું ડાયરેક્ટ નથી કરતો અને ઘણા બધા સ્ટેપ વાઇઝ અલગ અલગ તબક્કાઓમાં થઈને કરું છું. તો અહીંયા આગળ આ સોડિયમ છે, એક કામ કરીએ, આ સોડિયમ ઘન છે એની અંદરથી હું બનાવું છું સોડિયમની બાષ્પ. અને સોડિયમની બાષ્પ એટલે એને શું કહીએ? સોડિયમ ગેસ. અચ્છા, ઘનમાંથી ડાયરેક્ટ ગેસ, એની માટે જે ઉષ્માની જરૂર પડે એને શું કહેવાય? બોલો. સબ્લિમેશન એન્થાલ્પી, ઉર્ધ્વપાતન એન્થાલ્પી. કલા રૂપાંતરણની એન્થાલ્પી પણ તમે લોકો ભણ્યા છો, બરાબર. ફેઝ ચેન્જ થાય, 1 મોલ પદાર્થ હોય એને ઘનમાંથી તમે વાયુમાં રૂપાંતરણ કરો ત્યારે જે ઉષ્મા આપવી પડે એને શું કહેવાય? સબ્લિમેશન એન્થાલ્પી. હવે તો આ ગેસમાં કન્વર્ટ થઈ ગયો છે. ગેસમાં કન્વર્ટ થઈ ગયા પછી આપણે આની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો આપણને મળે છે Na+ ગેસ અને ઇલેક્ટ્રોન આની અંદરથી દૂર થઈ ગયો. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે તમારે ઉર્જા આપવી પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તટસ્થ વાયુરૂપ 1 મોલ તત્વમાંથી અથવા તો 1 મોલ આયનમાંથી ફરીથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. આ તમે પિરિયોડિક ટેબલમાં વ્યાખ્યા શીખ્યા છો. આને તમે IE પણ લખી શકો, ડેલ્ટા IH પણ લખી શકો. ધીસ ઇઝ આયોનાઇઝેશન એનર્જી. આયોનાઇઝેશન એનર્જીમાં શું હોય? સોડિયમ ગેસમાંથી સોડિયમ પ્લસ ગેસ. ચલો એની સામે અહીંયા આવી જાઓ. આ Cl2 છે. Cl2 એટલે Cl બોન્ડ Cl. હું આને ઉર્જા આપું તો શું થાય? બોલો. બોન્ડ એનર્જી. એક ઇલેક્ટ્રોન આ લઈ લે, એક ઇલેક્ટ્રોન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને બે છૂટા પડી જાય, ક્લોરીન પ્લસ ક્લોરીન. શું કહેવાય? એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન. અથવા તો આ કેસમાં તમે 1 મોલ બોન્ડ બ્રેક કર્યો. 1 મોલ બોન્ડ બ્રેક કરશો અહીંયા આગળ તમને તો જે એનર્જીની જરૂર પડે છે એને કહીએ બોન્ડ એનર્જી. તો અહીંયા તમે ઉર્જા શું આપેલી હશે? બોન્ડ એનર્જી, Be. અથવા આને કહેવાય બોન્ડ ડિસોસિએશન એનર્જી, કારણ કે દ્વિપરમાણુય અણુ છે ને. બોન્ડ ડિસોસિએશન એનર્જી બોલો તોય ભલે, બોન્ડ એનર્જી બોલો તોય ભલે, BDE બોલો તોય ભલે. બોન્ડ ડિસોસિએશન એનર્જી 1/2 અડધો મોલ છે તો 1/2 મોલ કરીએ આપણે. 1/2 BDE બોન્ડ ડિસોસિએશન એનર્જી. શું મળ્યું એની અંદરથી આપણને? 1 મોલ ક્લોરીન ગેસ. 1 મોલ ક્લોરીન એટોમિક ગેસ મળ્યો આપણને એટમમાં.
અચ્છા, સોડિયમની અંદરથી જે ઇલેક્ટ્રોન નીકળશે એ ઇલેક્ટ્રોન ક્લોરીનમાં એન્ટર થશે. સોડિયમમાંથી જે ઇલેક્ટ્રોન નીકળો એ ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? ક્લોરીનમાં. અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા શું બનશે? Cl માઇનસ ગેસ. પેલા બોન્ડ ડિસોસિએશન એનર્જી, પછી છે એ આપણે આની અંદર ઇલેક્ટ્રોન ઉમેરો. તત્વની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન આપણે એડ કરીએ અને જે ઉષ્માનો ફેરફાર થાય એને શું કહીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અથવા ને કહીએ Ea ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન બંધુતા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH. અહીંયા આયનીકરણ આવે અને અહીંયા આગળ આવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે તમારી પાસે એક Na+ છે ને એક Cl- છે. આ Na+ અને Cl- આ બેયને તમે છે એ જોડી દો, બરાબર છે. અહીંયા આગળ છે એ તમને શું મળી ગયું છે? Na+ અને Cl-. આ બેયને તમે જોડી દો અને બંનેને છે એ જેવા તમે જોડશો એટલે એની અંદરથી ડાયરેક્ટ તમને મળશે NaCl સ્ફટિક. સોડિયમ પ્લસ ગેસ છે, Cl- ગેસ છે, બે અનંત અંતરેથી આવીને એકબીજાની સાથે જોડાય. જેવા એકબીજાની સાથે જોડાશે એટલે પોતાનામાંથી ઉષ્મા છૂટી થશે, ઉષ્મા મુક્ત થાય અને એક સાથે ઘન NaCl છે એ બને. અહીંયા આગળ આ કેસની અંદર ગ્રાફ કેવો બને? તમે લોકો ખાલી યાદ કરો, હું તમને યાદ કરાવું છું. આ પોટેન્શિયલ એનર્જી, આ ડિસ્ટન્સ r, માનો કે ધન આયન છે, આ ઋણ આયન છે અને અત્યારે બે અનંત અંતરે છે. જેવો ધન અને ઋણ નજીક નજીક આવે, બે વચ્ચે શું થાય? આકર્ષણ. અને આકર્ષણ થાય એટલે એની ઉર્જા શું થાય? ઘટે. ઉર્જા ઘટે એટલે શું થાય? સ્થિરતા વધે. જો એનર્જી અહીંયા આગળ છે, પોટેન્શિયલ એનર્જી, આ અંતર. અને પછી એક સમય એવો આવે બંને એકબીજાથી મેક્સિમમ અંતરે નજીક આવી જાય અને આ જે ઇક્વિલિબ્રિયમ ડિસ્ટન્સ હોય એને શું કહેવાય? બોન્ડ લેન્થ. અહીંયા બોન્ડ બની જાય ને, હવે વધારે નજીક લાવવા જાવ તો અપાકર્ષણ થાય. આવો ગ્રાફ આપણે પહેલા પણ બનાવ્યો છે. તો અનંત અંતરે આ Na+ અને Cl- બંને જેવા એકબીજાની નજીક નજીક આવશે એટલે 1 મોલ સ્ફટિક બને. નવી ટર્મિનોલોજી થશે કે ધન આયન અને ઋણ આયન અનંત અંતરે એકબીજાની નજીક આવે અને 1 મોલ સ્ફટિક બનાવે ત્યારે જે ઉષ્મા છૂટી પડે, કેટલી એટલી ઉર્જા છૂટી પડે, આ ઉર્જાને કહેવાય સ્ફટિકીકરણ ઉર્જા, અથવા આને કહેવાય લેટિસ એન્થાલ્પી. આને U વડે પણ બતાવી શકો તમે, બરાબર છે. અથવા તો આને આવી રીતે લખી શકો, ડેલ્ટા H લેટિસ. ડેલ્ટા H લેટિસ. અને આ U એટલે ઇનડાયરેક્ટલી તો પોટેન્શિયલ એનર્જી હતી ને, પોટેન્શિયલ એનર્જી. તો U કોના સમપ્રમાણમાં હશે? અચ્છા, અહીંયા આયન્સ છે Na+ અને Cl-, they are ions and of course they have electrostatic force of attraction, that is kq1 q2 upon r². આ k, બરાબર, વિદ્યુત ભાર 1, આ વિદ્યુત ભાર 2 અને એને અપોન અહીંયા શું આવશે? r². પણ આ U છે, U એટલે પોટેન્શિયલ એનર્જી, તો અહીંયા આગળ શું આવશે? U is proportional to q1 q2 upon r. તો લેટિસ એન્થાલ્પી કેટલી હોય? q1 q2 upon r જેટલી. જેટલો વીજભાર વધારે ને એટલો એ લેટિસ સ્ટ્રોંગ ફોર્સ થી જોડાય. જેટલા આયનો સાઇઝ વાઇઝ નાના નાના ને એટલો એની વચ્ચે જે આયોનિક બોન્ડ બને ને સ્ટ્રોંગ હોય. આને છે આપણે કહીએ બોર્ન હેબર સાયકલ. બોર્ન હેબર સાયકલ જે છે એની અંદર ઇનડાયરેક્ટલી તમે કર્યું શું? પેલા તો Na+ અને Cl2 આ બેને જોડાય, Na અને Cl તત્વોને જોડીને સીધું શું બનાવ્યું? ઘન NaCl સંયોજન બન્યું. આને કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે મેં એક કરતા વધારે તબક્કામાં આખી પ્રક્રિયા કરી છે, તો હેસના નિયમ મુતાબિક મારે જો આની અંદર લખવું હોય તો શું લખી શકીએ? હેસના ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ તમે શીખ્યા છો, ઉષ્મા સંકલનનો નિયમ કહેવાય. ચલો, આ કુલ એન્થાલ્પી ફેરફાર છે, તો શું લખી શકું? બોલો હું. ડેલ્ટા H ફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ બધા તબક્કાઓનો સરવાળો. પહેલા આવશે સબ્લિમેશન એન્થાલ્પી, ડેલ્ટા H સબ્લિમેશન, પ્લસ અહીંયા આગળ શું આવશે? IE આયોનાઇઝેશન એનર્જી. અહીંયા શું આવશે? બોન્ડ ડિસોસિએશન એનર્જી, પ્લસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને પ્લસ સ્ફટિક એન્થાલ્પી. આ લખો અથવા આ લખો, આની કિંમત આના સમપ્રમાણમાં ચાલતી હોય છે, એટલે કે U.
હેસના ઉષ્મા સંકલનના નિયમ પ્રમાણે અહીંયા આગળ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સબ્લિમેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ થયું છે તો તમે અહીંયા આગળ IE1 લખો, ઇલેક્ટ્રોન 1 મેળવ્યો છે એટલે 1 લખો. બરાબર છે. આ બધા તો આપણને સિમ્બોલ ખબર જ છે, થર્મોડાયનેમિક્સમાં આવતા હોય છે. તો આપણે અહીંયા આગળ છે એ ટોટલ ઇક્વેશન લખ્યું. હવે આ બધા સમીકરણની અંદરથી તમે આને સૂત્રના કરતા બનાવી શકો. યુ એટલે કે સ્ફટિક બને ત્યારે કેટલી ઉષ્મા છૂટી પડે. લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા શું આવે? અનંત અંતરેથી 1 મોલ ધન અને 1 મોલ ઋણ આયન જોડાઈને 1 મોલ ઘન સ્ફટિક બનાવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને શું કહીએ આપણે? લેટિસ એન્થાલ્પી. તમે એવું પણ બોલી શકો 1 મોલ લેટિસને તોડીને તેમાંથી ધન અને ઋણ આયનને અનંત અંતરે દૂર કરવા માટે જે ઉષ્મા આપવી પડે એ કિંમતને પણ શું બોલાય? યુ અથવા તો ડેલ્ટા એચ લેટિસ. બેમાંથી જે તમે વ્યાખ્યા લખો એ બે સાચી જ છે. બરાબર છે. તો આટલી જે આ સંયોજનની રચના થઈ આને કહેવાય બોર્ન-હેબર સાયકલ. અને બોર્ન-હેબર સાયકલ ઉપરથી તમે કોની કેલ્ક્યુલેશન કરી શકો? સ્ફટિક બને તો એ સ્ફટિક કેટલો સ્ટેબલ છે. જેટલી અહીંયા આગળ ઉષ્મા ઉત્પન્ન થાય ને એટલો છે એ સ્ફટિક વધારે સ્ટેબલ હોય. તમે અહીંયા આગળ વિચાર કરો, જો સબ્લિમેશન કેવું? ઉષ્મા શોષક. આયોનાઇઝેશન કેવું? ઉષ્મા શોષક. આ બધામાં ઉષ્માની જરૂર પડે. આ બધા જે ટર્મ છે એ ઉષ્મા શોષક છે. બે ટર્મિનોલોજી જ ઉષ્માક્ષેપક છે. કઈ? એક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને યુ. આ બે માટે થઈને છે એ ડેલ્ટા એચ ની સાઇન શું આવશે? નેગેટિવ. કેમ? તો કે આ બે ટર્મિનોલોજી કેવી છે? ઉષ્માક્ષેપક. અહીંયા ઉષ્મા છૂટી પડે અને તમને આની કિંમત આપેલી હોય, ફોર્મેશનની, સબ્લિમેશનની, આયોનાઇઝેશનની બધી ખબર હોય તો NaCl માં બને ત્યારે કેટલી ઉષ્મા છૂટી પડી તમે ગણતરી કરી શકો. બધા પદાર્થો માટે આવી રીતે ટેબલ છે એ બની શકે. તો તમારે આ જે આખું ટેબલનું નિર્માણ કર્યું આને કહેવાય હેસ બોર્ન-હેબર સાયકલ. અને હેસના ઉષ્મા સંકલનના નિયમથી સ્ફટિક એન્થાલ્પી ડેલ્ટા યુ આપણે ગોતી છે, અથવા તો યુ ઓર ડેલ્ટા એચ લેટિસ, બેમાંથી જે તમે બોલો તે. આ મેં બનાવ્યું છે ને સીએલ માટે. તમે લોકો છે એ બનાવો MgO માટે બનાવો. ચલો તમે એક કામ કરો, મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે બોર્ન-હેબર ચક્રનું નિર્માણ સમજાવો. દોરો ભાઈ. MgO માટે સાથે ટ્રાય કરો, જેટલું આવડે એટલું કરો, પછી આપણે કરીએ અહીંયા આગળ પ્રેક્ટિસ. MgO માટે તમારે કરવાનું છે, બરાબર. હું તમને અહીંયા આગળ NaCl નું એક્ઝામ્પલ આપું છું. NaCl નું જોતા જાઓ, MgO માટે બનાવતા જાઓ. ચલો ભાઈ, MgO હોય એની માટે પહેલા સર્જન એન્થાલ્પી લખવાની. તો સર્જન એન્થાલ્પી કઈ રીતે લખાશે? તમારે બનાવવાનું છે MgO, બરાબર છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેટલું બનાવવાનું છે? 1 મોલ. 1 મોલ સંયોજનનું નિર્માણ થાય ત્યારે જે ઉષ્માનો ફેરફાર થાય એને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. કેમાંથી બને? એમાં રહેલા તત્વોની પ્રમાણિત પરિસ્થિતિમાં. એટલે Mg એનું સ્ટાન્ડર્ડ સ્ટેટ સોલિડ, O2 એનું સ્ટાન્ડર્ડ સ્ટેટ ગેસ, પણ અહીંયા આગળ મારે કરવું પડશે 1/2 O2 ગેસ. આ તો એક ડાયરેક્ટ રિએક્શન થઈ. તબક્કાવાર આપણે લખવું હોય તો સૌથી પહેલા આવી જશે ડેલ્ટા સબ્લિમેશન H, ઉર્ધ્વપાતન એન્થાલ્પી, મેગ્નેશિયમ ગેસ. અહીંયા મારે એનું 2 વખત આયનીકરણ કરવું પડે, IE1 પ્લસ IE2. 2 વાર આયનીકરણ કરું તો જ મને શું મળે? Mg+2 ગેસ. MgO ની અંદર Mg+2 અને O-2 હોય. MgO ની અંદર Mg+2 અને O-2 હોય એટલે મારે અહીંયા આગળ Mg માંથી બનાવવાનો છે Mg+2. 2 વખત આયનીકરણ કરવું પડશે, બરાબર. 2 ઉર્જા આપવી પડે, IE1 પ્લસ IE2. એમાંથી બની ગયું Mg+2 ગેસ. ચલો, ઓક્સિજનની અંદર પણ શું આવશે? પહેલા 1/2 બોન્ડ એનર્જી અથવા બોન્ડ ડિસોસિએશન એનર્જી, એટલે એક તમને ઓક્સિજન મળશે. આની અંદર તમારે 2 ઇલેક્ટ્રોન એડ કરવા છે, તો શું કહી શકાય? Ea1 પ્લસ Ea2. Ea1 પ્લસ Ea2. તો આની અંદરથી મને મળશે O-2 ગેસ.
હવે આ Mg+2 અને O-2 બેયને અનંત અંતરેથી એકબીજાની સાથે તમે જોડો, કનેક્ટ કરો, બરાબર. આ બંનેને છે એ ભેગા કરીને જો આપણે સ્ફટિક બનાવીએ તો અહીંયા આગળ હવે જે ઉષ્મા છૂટી પડશે એ ઉષ્માને આપણે કહીએ છીએ યુ, લેટિસ એન્થાલ્પી. આ કિસ્સાની અંદર જે લેટિસ એન્થાલ્પી છે એ વધારે હોય NaCl કરતા કે ઓછી હોય? NaCl કરતા વધારે હોય. આ લેટિસ એન્થાલ્પી કોના સમપ્રમાણમાં ચાલે બોલો? Q1 Q2 upon R. Q1 Q2 upon R આના પ્રમાણે ચાલે. તો NaCl માટે અને આની માટે બે માટે કમ્પેર કરીએ એટલે તમને કમ્પેરિઝન થશે, જોજો. NaCl આમાં Na પ્લસ અને Cl માઇનસ. હવે અહીંયા આગળ +1 અને -1 ચાર્જ છે. Q1 +1 છે ને Q2 માઇનસ છે, બરાબર છે. તો અહીંયા આગળ Q1 અને Q2 +1 અને -1 એટલે અહીંયા આગળ છે એ Q1 અને Q2 ની વેલ્યુ કેટલું આવી ગઈ? 1. MgO માટે વાત કરું તો બોલો, Mg+2 O-2 કેટલી વેલ્યુ થઈ ભાઈ? બોલો 4. વેલ્યુ કેટલી થઈ અહીંયા આગળ? 4. Q1 અને Q2 આની માટે બહુ વધારે છે, આની માટે ઓછો છે ગુણાકાર. આયોનિક સાઇઝ ની વાત કરીએ તો આયોનિક સાઇઝ છે એ ઓલમોસ્ટ માની લો સરખા જેવી જ છે. સાઇઝને ઘડીક ક્રાઇટેરિયામાંથી દૂર રાખો. તો અહીંયા આગળ છે એ યુ આનો બહુ ઓછો હશે ને આની માટે જે હીટ રિલીઝ થઈ હોય એ બહુ વધારે હોય. +2 -2 વચ્ચેનું આકર્ષણ ખૂબ જ વધારે ઉષ્મા ઉત્પન્ન કરે. તો અહીંયા જે સ્ફટિક બને ને બહુ એટલે બહુ સ્ટ્રોંગ ક્રિસ્ટલ બને. આનો ક્રિસ્ટલ એટલો બધો સ્ટ્રોંગ ન હોય. તમે આનું બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ જુઓ ને, મેલ્ટિંગ પોઈન્ટ NaCl નું, તો NaCl છે એ લગભગ 801 ડિગ્રી સેન્ટીગ્રેડમાં ઓગળી જાય. અને આને તમારે છે એ ઓલમોસ્ટ 2800 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ આપવું પડે. સીધા ડિફરન્સ, બહુ મોટો ડિફરન્સ આવી ગયો અહીંયા આગળ મેલ્ટિંગ પોઈન્ટમાં, ગલન બિંદુમાં. અહીંયા આયોનિક આકર્ષણ બળ બહુ જ છે. જેટલું આયોનિક આકર્ષણ બળ વધારે ને, જેટલું આયોનિક આકર્ષણ બળ વધારે એટલું આની અંદર છે એ વધારે છે એ તમને મેલ્ટિંગ પોઈન્ટ મળે. એટલે એ એક કન્ફર્મેશન છે કે અહીંયા જે ક્રિસ્ટલ બને એ બહુ વધારે પડતો સ્ટ્રોંગ બને. બરાબર છે. જો આયોનિક સાઇઝ અલગ અલગ હોય, તમને માની લો કે આવું કમ્પેરિઝન કંઈક આપેલી હોત, ચલો NaCl અને NaF પ્લસ માઇનસ તો Q1 Q2 તો બેમાં સેમ જ છે. Q1 Q2 અહીંયા પણ 1, આમાં પણ 1. તો હવે અહીંયા આગળ સાઇઝ નો ડિફરન્સ કઢાય. ક્લોરીન સાઇઝ વાઇઝ મોટો, ફ્લોરીન સાઇઝ વાઇઝ કેવો છે? નાનો. આની સાઇઝ છે એ વધારે છે ને આની સાઇઝ કેવી છે? ઓછી. જેની સાઇઝ વધારે એ વધારે સ્ટ્રોંગ, વધારે આયન નજીક આવે, ક્લોઝ પેકિંગ વધારે થાય. સાઇઝ આની ઓછી, ફ્લોરાઇડની સાઇઝ ઓછી, તો એમાંથી બનતો ક્રિસ્ટલ કેવો હોય? વધારે સ્ટ્રોંગ હોય. તો યુ નો ઓર્ડર શું બને બોલો? NaCl જે છે એ ઓછો સ્ફટિક એન્થાલ્પી ધરાવે કોની કરતા? NaF કરતા. બસ આવી રીતે કમ્પેર કરવાના તમારે. Q1 Q2 upon R આ તમારી ફોર્મ્યુલા, અથવા તો કુલોમ્સ લો યાદ રાખો કે Q1 Q2 upon R². ઓકે, એટલે કમ્પેરિઝન થઈ જાય તમને. તો અહીંયા આગળ આપણે અલ્ટિમેટલી છે એ કમ્પેરિઝન આ આપણે શીખ્યા શું કામ? આનું કામ શું છે? આપણે આયોનિક સંયોજનની અંદરથી ધ્રુવીયતાનો અભ્યાસ કરવો છે. એટલે ધ્રુવીયતાનો અભ્યાસ તો જ થાય જો આપણે પેલા લેટિસ એન્થાલ્પીની માહિતી લીધી હોય તો. હવે આપણે મૂળ ટોપિક ઉપર આવીએ. મારે તમને શીખવાડવું છે પોલરાઇઝેશન, પણ એની પહેલા આ તમને શીખવાડવું જરૂરી હતી લેટિસ એન્થાલ્પી વાળો ટોપિક. ચલો, NaCl નો બોન્ડ હેબર સાયકલ મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર. સબ્લિમેશન એનર્જી, આયોનાઇઝેશન એનર્જી, બોન્ડ ડિસોસિએશન એનર્જી, આ બધા એન્ડોથર્મિક, પેલું એક્ઝોથર્મિક. અનંત અંતરે ધન આયન ઋણ આયન હોય એ બે જોડાઈ અને સ્ફટિક બનાવે. જ્યારે NaCl નો આવી પ્રકારનો સ્ફટિક બને ત્યારે એમાંથી ઉષ્મા છૂટી પડે હારે. અને એ ઉષ્માને શું કહીએ આપણે? લેટિસ એન્થાલ્પી. કોઈ પણ ક્રિસ્ટલ કેટલો સ્ટ્રોંગ છે એ ખબર ક્યાંથી પડે? કેટલી આમાંથી લેટિસ એન્થાલ્પી બહાર આવી છે, હીટ રિલીઝ થઈ છે, એની ઉપરથી ખબર પડે. અથવા તો આ ક્રિસ્ટલને તોડી અને પાછો ધન અને ઋણાયન બનાવવા માટે જે ઉર્જાની જરૂર પડે એને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. પ્રાયોગિક રીતે તમે મેળવી શકો ને ગણતરી કરીને મેળવી શકો.
ઘણા બધા પદાર્થો લીધા, NaCl, KCl, KiCF2, CdI2. આ બધા માટે પ્રયોગ કરીને જો અહીંયા લખ્યું છે થિયોરેટિકલ અને આ લખેલું છે પ્રેક્ટિકલ, બરાબર છે. આ થિયોરેટિકલ છે અને આ પ્રેક્ટિકલ છે. આપણે આ ગણતરી બોર્ન-હેબર સાયકલ થી કેલ્ક્યુલેશન કરીને લાવ્યા છીએ. એ બે વેલ્યુને કમ્પેર કરો તો તમે LiCl માટે જોશો તો આ 825 છે અને આ 817 છે. ડિફરન્સ છે અહીંયા આગળ 0.8 નો મળે છે તમને. આ બધા કિલો જૂલ પર મોલમાં ડિફરન્સ લખેલા છે, બરાબર, એટલે પોઈન્ટમાં લખેલું છે, બીજું કઈ છે નહીં એવું. અહીંયા આગળ બધા માટે કમ્પેર કરો તો એક ડિફરન્સ સૌથી મોટો અહીંયા દેખાય છે CdI2 માટે. બધામાં થિયોરેટિકલ અને એક્સપેરિમેન્ટમાં થોડો થોડો ડિફરન્સ છે. NaCl માં ડિફરન્સ 0 મળે છે. થિયોરેટિકલ વેલ્યુ અને કેલ્ક્યુલેશન વાળી બે વેલ્યુમાં થોડુંક વેરિએશન આવ્યું. તો આ વેરિએશન આવવાનું કારણ શું? આનો શું આપણે એવો અર્થ કરવાનો કે પ્રાયોગિક રીતે જે મળે છે, પ્રયોગ જ્યારે તમે કરો છો ત્યારે હીટ લિબરેટ થાય, ઓછી લિબરેટ થાય છે? આનો તો ઇનડાયરેક્ટલી તો મિનિંગ એવો જ થયો ને. તો કેમ ઓછી હીટ લિબરેટ થાય છે? એવું થવા પાછળનું કારણ શું? ઈ શોધ કરેલી છે ફઝાન નામના વૈજ્ઞાનિકે. ફઝાને છે એવું વિચાર્યું કે ભાઈ એક ફોર્મ્યુલા તમને લોકોને આઈડિયા છે જ, એક સૂત્રનો તમને લોકોને ખ્યાલ છે. આપણે એક આવી ટાઈપની ફોર્મ્યુલા શીખેલા. સહસંયોજક પદાર્થ કોઈ પણ હોય એની અંદર આયોનિક ગુણધર્મ હતો, એટલે કે પરસન્ટેજ આયોનિક ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઓબ્ઝર્વડ અપોન મ્યુ થિયોરેટિકલ ઇન્ટુ 100. ડાયપોલ મોમેન્ટનો ઉપયોગ. દરેક સહસંયોજક બંધ કેટલા પરસન્ટેજ આયોનિક છે એની ગણતરી. દરેક સહસંયોજક બંધ એમાં થોડો ઘણો આયોનિક ગુણધર્મ હોય. તો ફઝાને એવું વિચાર્યું કે દરેક આયોનિક બંધની અંદર સહસંયોજક ગુણધર્મ હોય. રિવર્સ વિચારો, દરેક આયોનિક બંધ NaCl છે તો એમાં પણ થોડોક સહસંયોજક ગુણધર્મ હોય. તમે MgO લીધો તો એમાં પણ થોડો ઘણો આયોનિક ગુણધર્મ, સહસંયોજક ગુણધર્મ હશે. પદાર્થ કેવો? આયોનિક, પણ એમાં ગુણધર્મ કેવો ઉત્પન્ન થાય? સહસંયોજક. આખું અલગ વિચારવાનું છે. કોઈ પણ બંધ પૂરેપૂરો 100% સહસંયોજક ન હોય કે 100% આયોનિક ન હોય. સહસંયોજક બંધમાં થોડો ઘણો આયોનિક ગુણધર્મ અને આયોનિક બંધની અંદર થોડો ઘણો સહસંયોજક ગુણધર્મ હોય. તો આયોનિક સંયોજનોની અંદર ફઝાને છે એવું વિચાર્યું કે ભાઈ આયોનિક સંયોજનો લ્યો, એની અંદર ધ્રુવીભવનની ઘટનાને કારણે સહસંયોજક ગુણધર્મ જોવા મળે. કેવી રીતે? ચલો માનો કે અહીંયા આગળ છે આ ધનાયન છે, અહીંયા આગળ છે એ ઋણાયન છે. એક ધનાયન છે અને એક તમારી પાસે ઋણાયન છે, બરાબર. પોઝિટિવ આયન છે અને નેગેટિવ આયન છે. આ ધનાયન અને એક છે એ ઋણાયન. ઋણાયન સાઇઝ વાઇઝ મોટો હોય છે. ઋણાયનની અંદર આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય. પ્રશ્ન એ છે કે જેવો ઋણાયન આની નજીક આવે, અત્યારે તો આ ઋણાયન ને ધનાયન બે અનંત અંતરે છે ભાઈ, બે દૂર દૂર છે. જેવા ધનાયન ને ઋણાયન બે એકબીજાની નજીક આવશે પછી આ ધનાયન છે એ શું કરે? આ સપાટી ઉપરના ઇલેક્ટ્રોનને પોતાની ઉપર ખેંચી લે. આવી રીતે થાય. જો ઇલેક્ટ્રોનને આ પોતાની તરફ ખેંચી લે અને એ ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે પેલા ઇલેક્ટ્રોન દૂર હતા, હવે ઇલેક્ટ્રોન નજીક આવ્યા અને બે કેન્દ્રની એક્ઝેક્ટ વચ્ચે ઇલેક્ટ્રોન આવે ને શું કહેવાય? સહસંયોજક બંધ. તો પેલા આનો સ્વભાવ આયોનિક હતો, પણ જેવા ઇલેક્ટ્રોન વચ્ચે આવતા ગયા એમ એની અંદર સહસંયોજક ગુણધર્મ આવતો ગયો. આ જે ઋણાયન છે ને એ ઋણાયન પોતે આખો જ છે એ એક રીતે જોઈએ તો આ ઋણાયન છે, બરાબર. આવી રીતે લખીએ છીએ આ ઋણાયન. આમાં ધ્રુવીભવનની ઘટના થશે ભાઈ. ધ્રુવીભવનની ઘટના એટલે શું? એનું કેન્દ્ર એક સાઈડ રહી જાય અને પોતે પોતાના ઇલેક્ટ્રોન આવી રીતે શિફ્ટ કરી દે. ઇલેક્ટ્રોન્સ જો બધા આ સાઈડ આવી જાય, આ સાઈડ ધન વિદ્યુતભાર આવી જાય ને આ સાઈડ ઋણ વિદ્યુતભાર આવી જાય. ઇલેક્ટ્રોન બધા અહીંયા આગળ છે એ શિફ્ટ થઈ ગયા, આ બે ઇલેક્ટ્રોન. આને કહેવાય ધ્રુવીભવન. ઋણ આયનનું ક્લાઉડ, ઋણ આયનના વિદ્યુત વાદળો ધન આયનને ખેંચી લે
આનું વિકૃતિકરણ કરી નાખે, બરાબર? વિકૃતિકરણ થઈ ગયું અહીંયા આગળ, ઇલેક્ટ્રોનના ક્લાઉડ નહીં ખેંચી ગયો, રિવર્સ ડાયપોલ એક ક્રિએટ કર્યો એવું માનો ને, બરાબર છે? એક એને રિવર્સ ટાઈપ ડાયપોલ ક્રિએટ કરી દીધો એવું આપણે વિચારી શકીએ અહીંયા આગળ. તો આના હિસાબે અહીંયા આગળ ઇલેક્ટ્રોન તો પેલા આયોનિક બંધમાં હતા, પણ ઇલેક્ટ્રોન જેવા નજીક નજીક આવ્યા, તમે જો આ રીતે વિચારશો ભાઈ, અહીંયા ધન, અહીંયા એક કેન્દ્ર એ અને અહીંયા આગળ બી, ઇલેક્ટ્રોન જેમ જેમ છે દૂર છે, જેમ જેમ આની નજીક વચ્ચે વચ્ચે આવતા જાય એમ એમ ગુણધર્મ કયો થતો જાય? સહસંયોજક. તો આમાં પણ સહસંયોજક ગુણધર્મ ઉત્પન્ન થયો. કોને કારણે ઉત્પન્ન થયો? ધ્રુવીભવન. કોણે ધ્રુવીભવન કર્યું? ધન આયને. ધન આયને ઋણાયનના ઇલેક્ટ્રોનના વાદળને ખેંચ્યા અને ઇલેક્ટ્રોન નજીક આવ્યા. નજીક આવે એટલે અહીંયા આગળ વિકૃતિકરણ થાય અને એને હિસાબે સહસંયોજક ગુણધર્મ ઉત્પન્ન થયો બંધની અંદર. છે બંધ આયોનિક, પણ થઈ ગયો કેવો? થોડોક સહસંયોજક. આ ઘટનાનો આપણે છે એ અભ્યાસ કરવાનો છે. આની માહિતી લઈએ. આ ધ્રુવીભવન જેમ જેમ ઉત્પન્ન થાય એમ એમ એમાં સહસંયોજક ગુણધર્મ દાખલ થતો જાય. તો આને કહેવાય ફઝાનનો નિયમ. આપણે આનો અભ્યાસ કરવાનો છે. ધ્રુવીભવન અને ફઝાનનો નિયમ. ચલો અહીંયા આગળ છે એ જુઓ. આ ધન આયન, આ ઋણાયન, આ ઇલેક્ટ્રોન બે ઋણાયનના જ છે. પણ ધન આયન શું કરે? એના વિદ્યુત વાદળને ખેંચે. વિદ્યુત વાદળને ખેંચે એટલે એનું વિદ્યુત વાદળ છે એમાંથી બધા ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીંયા ખસી જાય. આ ઘટનાને કહેવાય પોલરાઇઝેશન. પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન. અને જેટલું પોલરાઇઝેશન વધારે એટલો સહસંયોજક ગુણધર્મ વધારે. બરાબર છે? સહસંયોજક ગુણધર્મ છે એની માટે પોલરાઇઝેશન જવાબદાર છે ને પોલરાઇઝેશન થાય છે કોને કારણે? એકલું કેટાયનને કારણે નહીં, આના કારણે તે બેને કારણે. કેટાયનને ઇલેક્ટ્રોન ખેંચવાની ઈચ્છા હોય ને ઓલાને દેવાની ઈચ્છા હોય તો જ થાય ને, સેટિંગ આમનામ ન થાય. બરાબર? બેયની ઈચ્છા હોવી જોઈએ ભાઈ. તો કેટાયનને તો હોય પોલરાઇઝિંગ પાવર. પોલરાઇઝિંગ પાવર એટલે શું કરે? આને ખેંચે. આ કોણ એન્ટર થવા આવ્યું છે મોડું મોડું? ચલો, કેટાયનને તો શું હોય? પોલરાઇઝિંગ પાવર. પોલરાઇઝિંગ પાવર એટલે આને કેટલો વિકૃત કરે ઈ, આને કેટલો પોતાની તરફ ખેંચી લે ઈ. બરાબર? અને આ છે એનાયનને શું હોય? પોલરાઇઝેબિલિટી. ભાઈ હું તમને અંગ્રેજી વર્ડ જ પાકા કરવાનો રેફરન્સ આપું છું, ગુજરાતી શબ્દો આના પાકા કરવાની જરૂર નથી. આને કહેવાય પોલરાઇઝિંગ પાવર એટલે ધ્રુવીયકરણ ક્ષમતા, અને પોલરાઇઝેબિલિટી એટલે ધ્રુવીભૂતતા. એમાં નથી મજા આવતી. આવું વાંચો ને, પોલરાઇઝિંગ પાવર ને પોલરાઇઝેબિલિટી. એનાયનને પોલરાઇઝેબિલિટી હોય. પોલરાઇઝેબિલિટી એટલે એના ઇલેક્ટ્રોન ધન આયન તરફ મૂકે. બરાબર? અને પોતે છે એ વિકૃત બની જાય, એને કહેવાય પોલરાઇઝેબિલિટી. અને આને હોય પોલરાઇઝિંગ પાવર. પોલરાઇઝેબિલિટી એટલે ઋણાયનને એવું હોય કે ભાઈ હું મારા ઇલેક્ટ્રોનને ધન આયનની તરફ એના વિદ્યુત વાદળને શિફ્ટ કરું. બરાબર? અને જેટલા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય એટલો આની અંદર સહસંયોજક ગુણધર્મ વધે. એકલી કઈ ધન આયનને બધી ઈચ્છાઓ ન થતી હોય, આને બધું થતું હોય હું ઇલેક્ટ્રોન આને આપું. પછી તો ઓલું ગીત આવે, તેરી ઓર હાય રબ્બા. ઇલેક્ટ્રોન નાખી દે છે અહીંયા આગળ, એટલે તો એ કેવો બની જાય છે? કોવેલેન્ટ. બરાબર? અને આ કોવેલેન્સી આવે એટલે એના બધા ગુણધર્મ બદલાઈ જાય. કોવેલેન્સી આવે એટલે શું થાય? જો સંયોજનમાં, આયોનિક સંયોજનમાં સહસંયોજક ગુણધર્મ જોવા મળે જ્યારે ધન આયનનું કદ જેટલું નાનું, ઋણ આયનનું જેટલું કદ મોટું, ધન અને ઋણ આયન ઉપર વીજભાર જેટલા વધારે, અને આયનને નિષ્ક્રિય વાયુ જેવી રચના ન હોય ત્યારે. ધન આયન અને ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના ધન આયનની નિષ્ક્રિય વાયુ જેવી રચના ન હોય ત્યારે. આ બધા પોઈન્ટ ઉપર છે એ મારે તમને વાત કરવી છે. પણ પોલરાઇઝેશન હું એટલે તમને મેં અહીંયા આગળ એ સમજાવ્યું. પહેલા તો પોલરાઇઝેશન એટલે હું. પોલરાઇઝેશન એટલે છે એ ધન આયન હોય એ ઋણ આયનના વિદ્યુત વાદળને પોતાની તરફ ખેંચે, આને કહેવાય પોલરાઇઝેશન. એક વાતની હો વાત આ પહેલા. આને અસર કરતા પરિબળોમાં પહેલા કેટાયનને ફોકસ કરો. કેટાયનને તો પોલરાઇઝિંગ પાવર ઓફ કેટાયન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફાઈ. હવે આ ફાઈ શું હશે? કયા ફાઈ હોય કોને ખબર? આ ફાઈ એટલે આને કહેવાય ઇલેક્ટ્રોન ડેન્સિટી. ભાઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? બોલો. ચાર્જ ક્યુ અપોન વી. વી એટલે વોલ્યુમ. ધન આયનનો વીજભાર એને ભાંગ્યા ધન આયનનું કદ, એને કહેવાય વીજભારની ઘનતા. ધોરણ 12 માં તમે ભણશો વિદ્યુતભારની રેખીય ઘનતા, વિદ્યુતભારની કદ ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. એમાંની એક આ છે ફાઈ, કદ ઘનતા કહેવાય.
એકમ કદ ઉપરનો વીજભાર, જેટલો વીજભાર વધે એટલો ફાઈ વધારે, જેટલું કદ નાનું એટલો ફાઈ વધારે. તો તમે જો અહીંયા આગળ સૌથી પહેલા તમે વીજભાર વધાર્યો, આ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, દેખાણું? જેમ જેમ વીજભાર વધ્યો ને એમ એમ ઋણ આયનનું વિકૃતિકરણ વધારે થયું. જો અહીંયા જેમ જેમ ધન આયન ઉપર વીજભાર વધે છે એમ એમ ઋણ આયનનું વિકૃતિકરણ વધારે થાય. એ તો એવું જ હોય ને, જેમ જેમ તમે પૈસા દેખાડો, જેમ જેમ તમે પૈસા વધારે ખર્ચો એમ એમ પોલરાઇઝેશન ક્લાઉડ તમારી તરફ વધારે નજીક આવે. બરાબર છે? તમે આ 5 વાળી સાદી સિલ્ક ચોકલેટ આપો અને 50 વાળી છે એ કિટકેટ આપો તો ફેર તો પડે ને લા ભાઈ, બેમાં બહુ મોટો ડિફરન્સ આવે, ક્રિએટ થાય, તમને દેખાય નહીં. બરાબર છે? પણ હોય ખરી. એમ આની અંદર એવું જ છે. જો પોલરાઇઝેશન અહીંયા જો ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ થી ઓછું, અહીંયા થોડુંક વધારે ને અહીંયા તો બહુ વધારે. કેમ? તો કે આની પાસે +3 છે એટલે. તો પોલરાઇઝેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ પ્રેઝન્ટ ઓવર ધ કેટાયન. જેટલો કેટાયન ઉપર વીજભાર વધારે, જેટલો કેટાયન ઉપર વીજભાર વધારે એટલું પોલરાઇઝેશન વધારે. તો Na+ કરતા વધારે સહસંયોજક ગુણધર્મ ઉત્પન્ન કરે Mg+2, અને Mg+2 કરતા તે આ વધારે સહસંયોજક ગુણધર્મ ઉત્પન્ન કરે. હું પણ તમને એક સાદું ઉદાહરણ આપું, હાલો, તમે ન માનતા હોય કઈ નહીં. NaCl, MgCl2, AlCl3. સોડિયમ ક્લોરાઇડ છે એ આયોનિક છે, MgCl2 થોડોક સહસંયોજક છે ને AlCl3 બહુ જ સહસંયોજક છે. તમે યાદ કરો, આ છે એ લુઈસ એસિડ છે, હા કે ના? NaCl, AlCl3 લુઈસ એસિડ છે, એ કેટેગરીમાં શામિલ છે. AlCl3 લુઈસ એસિડની કેટેગરીમાં શામિલ છે. શું કામ એવું છે? સહસંયોજક છે એટલે. આ સહસંયોજક કેટેગરીનું ઉદાહરણ છે. કેમ સહસંયોજક થઈ ગયો? આયોનિક કેમ ન થયો? પોલરાઇઝેશન. બરાબર? પોલરાઇઝેશનને કારણે એ કેવો બની ગયો છે? સહસંયોજક. બીજો પોઈન્ટ, જેમ જેમ ઋણ આયનનું ધન આયનનું કદ નાનું થાય એમ એમ પણ એનો પોલરાઇઝિંગ પાવર વધે. આ લિથિયમ એકદમ નાનો, તો આની ઉપર ધન વીજભાર બધે આમ એકદમ વધારે હોય. આ ઋણ આયન, આ ધન આયન મોટો થઈ ગયો તો ચાર્જ સેપરેટ થઈ ગયો હોય. આવું થાય ને? ફાઈ એટલે મેં તમને શું કીધું તું ભાઈ? ફાઈ એટલે ચાર્જ અપોન વોલ્યુમ. ચાર્જ અપોન વોલ્યુમ. ચાર્જ તો તમે જોયું, અને પછી આવે વોલ્યુમ. વોલ્યુમ નાનું, ફાઈ વધારે. વોલ્યુમ નાનું, ફાઈ વધારે. તો લિથિયમ છે એ સૌથી વધારે પોલરાઇઝેશન કરે. જો લિથિયમની પોલરાઇઝિંગ કેપેસિટી સૌથી વધારે, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ ઓછી થતી જાય. બરાબર? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન વોલ્યુમ. ફાઈ એટલે ચાર્જ અપોન વોલ્યુમ. તો ધન આયન માટે બે વાત કરી, પોલરાઇઝિંગ પાવરની વાત કરી. પોલરાઇઝિંગ પાવર એટલે શું? ફાઈ. અને ફાઈ એટલે શું? ચાર્જ અપોન વોલ્યુમ. હવે આપણે ઋણ આયનની વાત કરીએ, પોલરાઇઝિબિલિટીની વાત કરીએ. બરાબર? ઋણ આયનને કેવી ઈચ્છાઓ થાય છે એની વાત કરી લો. હાલો, પોલરાઇઝેબિલિટીની અંદર અહીંયા આગળ એમાં પણ ચાર્જ ઉપર તો આધારિત હોય જ. ચાર્જ જેટલો વધારે એટલું પોલરાઇઝેશન વધારે. જો F-, O-2, N3- અને C-4. જેમ જેમ ચાર્જ વધે એમ એમ આમાં પણ પોલરાઇઝેશન વધતું જાય. ચાર્જ તો બે માટે કોમન પેરામીટર છે. ચાર્જ બંનેનો કોમન પેરામીટર છે ભાઈ. F- કરતા O-2 નું પોલરાઇઝેશન વધારે થાય એની કરતા N3- નું, એની કરતા C-4 નું. ચાર્જ વધે, ધન હોય કે ઋણ હોય, બેમાંથી કોઈ પણ હોય, ચાર્જ વધે એટલે પોલરાઇઝેશન વધે. ઈ પાક્કું. અચ્છા, અહીંયા આગળ પેરામીટર બદલાય અને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ આવશે. આ તો પોલરાઇઝેબિલિટી છે, એબિલિટી વાળું છે આ તો. બરાબર છે? એબિલિટી ઓફ ધ એનાયન ટુ અંડરગો ડિસ્ટોર્શન, એને આપણે શું કહીએ છીએ? પોલરાઇઝેબિલિટી. ફ્લોરિન નાનો છે, ઓછું પોલરાઇઝેશન થાય. ક્લોરિન મોટો છે, પોલરાઇઝેશન વધારે થાય. બ્રોમિન એની કરતા મોટો છે, હજી વધારે પોલરાઇઝેશન. આયોડિન બહુ મોટો છે, પોલરાઇઝેશન સૌથી વધારે. સાઇઝ વધે એટલી પોલરાઇઝેશન વધે ભાઈ. બરાબર? સાઇઝ અહીંયા આગળ નાની છે, કઈ હાથમાં ન આવે. અહીંયા થોડીક મોટી સાઇઝ છે તો પકડમાં આવી જશે. બરાબર? તો સાઇઝ વધે એમ પોલરાઇઝેબિલિટી એની વધી જાય છે. એનાયનની વાત કરું છું, કોઈ અન્યથા ન લેવું પાછું. તો અહીંયા આગળ ડાયરેક્ટ સાઇઝના પ્રોપોર્શનલ હશે. બરાબર? સાઇઝ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ એનાયન, એ પોલરાઇઝેબિલિટી.
ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ નું બહુ થશે, એની કરતા બ્રોમાઇડ અને આયોડાઇડ નું સૌથી વધારે. જનરલી નાની સાઇઝ વાળા હોય ને આનું પોલરાઇઝેશન ન થાય. એફ માઇનસ નું પોલરાઇઝેશન કરવું હોય તો બહુ સ્ટ્રોંગ કેટાયન જોઈએ. એફ માઇનસ ટુ બરાબર છે, એફ માઇનસ અને ઓ માઇનસ ટુ આ બેનું પોલરાઇઝેશન સામાન્ય રીતે ન થાય. આ બેનું પોલરાઇઝેશન જનરલી થતું નથી, બરાબર છે. એફ માઇનસ અને ઓ માઇનસ ટુ નું પોલરાઇઝેશન આ બેની પોલરાઇઝિબિલિટી જ ન હોય, બરાબર છે. હવે આ બે તો પોલરાઇઝ નથી થતા, અને તમારે પોલરાઇઝ કરવા હોય અને છે એ તમારે પોલરાઇઝ કરવા હોય તો પછી કંઈક સારું કરવું પડે, બરાબર છે. આ નોર્મલી પોલરાઇઝ ન થાય. પેલા કેમ ઓલા ઋષિ મુનિઓ ધ્યાનમાં બેસી જતા, કોઈ ખાધું આવે તો પોલરાઇઝેશન ન થાય, પછી સ્વર્ગની અંદરથી ઓલો ઇન્દ્ર મોકલે અપ્સરાઓને, મેનિકાના ની બધાને મોકલે, જાઓ તમે ઓલાનું પોલરાઇઝેશન કરી આવો, બરાબર. ધ્યાન ભંગ કરવાનું છે. તો એવો સ્ટ્રોંગ ફાઈ વાળો કેટાયન જોઈએ. ઓનલી ફ્યુ કેટાયન્સ જેમ કે Be+2, Al+3 અને લિથિયમ પ્લસ દ્વારા થોડા અંશે એફ માઇનસ અને ઓ માઇનસ ટુ નું પોલરાઇઝેશન થાય. ભાઈ આ લખવા કામની વાત છે. આ ક્યાંક લખો, આ કામની વાત છે. ધ્યાન ભંગ કરતા શીખવાડું છું તમને, તમારે કામ લાગશે. પછી તમે યાદ કરશો કે આશીષ સરે ઘણી અમને ટિપ્સ આપેલી. ચલો ભાઈ, પોલરાઇઝેબિલિટીની વાત કરી દીધી, પોલરાઇઝિંગ પાવરની વાત કરી દીધી. એફ માઇનસ ઓ માઇનસ ટુ નું પોલરાઇઝેશન ઝડપથી ન થાય, બરાબર. Be+2 છે, Al+3 છે, Li+ છે, એનીથી થોડા ઘણા અંશે થાય, પણ બહુ પોલરાઇઝેશન એનું નથી થતું. આ બેની પણ છે એ મેં તમને વાત કરી દીધી. તો પેલો આપણે જે ક્રાઇટેરિયા હતો, આયોનિક સંયોજનની અંદર મુખ્યત્વે સહસંયોજક ગુણધર્મો ઉત્પન્ન થાય ક્યારે? ધન આયનનું કદ મોટું, ઋણ આયનનું, આ બધાની અંદર અલ્ટિમેટલી જે છે એ પોલરાઇઝેશન વધે છે, આ બધા જ પેરામીટરમાં. ધન આયનનું કદ નાનું કરો, પોલરાઇઝિંગ પાવર વધે. ઓલ ઓવર તો પોલરાઇઝેશન જ બીજું કહેવાય. ઋણ આયનનું કદ મોટું કરો તોય પોલરાઇઝેશન. ધન ઋણ ઉપર વીજભાર વધે, પોલરાઇઝેશન. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ન હોય તોય પોલરાઇઝેશન વધે. એની વાત હમણાં કરું છું, પણ પેલા એક બે પોઈન્ટ અહીંયા કહી દઉં છું. જો સહસંયોજક ગુણધર્મ વધે તો શું થાય? ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટી જાય, લેટિસ એન્થાલ્પી ઘટી જશે. આની વાહકતા, આયોનિક વાહકતા ઘટી જાય. ધન આયન ને ઋણ આયન છે એની વાહકતા ઘટવા માંડે. ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્યતા ઘટે, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા વધે, ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ છે એ વધે, રંગની તીવ્રતા વધે. આ બધા એના આઉટકમ, બરાબર છે, એટલે કે કન્સિક્વન્સીસ, પરિણામો છે. પોલરાઇઝેશન ઉત્પન્ન થાય તો એક પ્રકારનું વિકૃતિકરણ થયું ને, તો એને લીધે થઈને આવા બધા ગુણધર્મો જોવા મળે. સંયોજન હોય કેવું આયોનિક, પણ એમાં આવા બધા પ્રકારના ગુણધર્મો છે એ જોવા મળે. વાહકતા ઘટી ગઈ, લેટિસ એન્થાલ્પી ઘટી ગઈ, ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટી ગયા. આ બધી એની સાઈડ ઇફેક્ટ કહેવાય. તો આ સાઈડ ઇફેક્ટ એટલી બધી ઓબ્ઝર્વ થશે, આની ઉપર પણ વાત કરવાની છે આપણે. ચલો પેલા એક એક્ઝામ્પલ લઈને છે એ દેખાડું છું. જો જેમ કે મને અહીંયા આગળ આપ્યું છે લિથિયમ ફ્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ બ્રોમાઇડ ને લિથિયમ આયોડાઇડ. અલ્ટિમેટલી આમાં લિથિયમ તો બધે કોમન જ છે, ઋણ આયન છે, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ જેમ જેમ તમે આ બાજુ જાઓ છો એમ શું થાય છે? સાઇઝ વધે છે. ફ્લોરિન કરતા ક્લોરિન મોટો, એની કરતા બ્રોમાઇડ, એની કરતા આયોડાઇડ. સાઇઝ વધે તો પોલરાઇઝેશન વધે? તો કે હા. પોલરાઇઝેશન વધે તો કોવલન્ટ નેચર વધે? તો કે હા. અને એટલે લિથિયમ ફ્લોરાઇડ કરતા લિથિયમ ક્લોરાઇડ થોડોક વધારે સહસંયોજક, એની કરતા લિથિયમ બ્રોમાઇડ વધારે સહસંયોજક, એની કરતા લિથિયમ આયોડાઇડ સહસંયોજક વધારે હોય, બરાબર છે. આવું વિચારવાનું હતું.
અહીંયા જોશો લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, રૂબિડિયમ અને સીઝિયમ ક્લોરાઇડ. ક્લોરાઇડ કોમન છે, ફેરફાર ક્યાં છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. જેમ જેમ તમે સીઝિયમ, રૂબિડિયમ, પોટેશિયમ, સોડિયમ, લિથિયમ જાઓ એમ કદ ઘટે. કદ ઘટે એટલે પોલરાઇઝેશન વધે. ધન આયનનું કદ ઘટે છે હો. ધન આયનનું કદ ઘટે એટલે પોલરાઇઝેશન વધે, કોવલન્ટ નેચર વધે. તો લિથિયમ ક્લોરાઇડ સહસંયોજક છે. સોડિયમ ક્લોરાઇડ સહસંયોજક બહુ નથી, KCl છે એ ના હોય. અને લાસ્ટની અંદર આપણે રૂબિડિયમ ક્લોરાઇડ, અહીંયા આગળ છે હું લખી દઉં, રૂબિડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ તો ન જ હોય. એ બે તો સંપૂર્ણ આયોનિક જ છે. તો આ બધા આપણને ચેન્જીસ જોવા મળે. ચલો ભાઈ, તમે આની માટે જવાબ છે એ બનાવો. NaCl, MgCl2, AlCl3. આની માટે ક્રમ બનાવો ભાઈ. સહસંયોજક ગુણધર્મનો ક્રમ બનાવો અને એક આની માટે બનાવો. સહસંયોજક ગુણધર્મના ક્રમ બનાવવાના છે, બનાવી લો પછી પૂછું છું. મોરબી સેન્ટર, NaCl, MgCl2, આ બધામાં કોમન શું છે? મોરબી સેન્ટર. આન્સર આપજો ભાઈ. મોરબી 2. ચલો બોલો. આ બધાની અંદર કોમન છે ક્લોરાઇડ. આમાં ધન આયન આપણને મળશે Na+, આમાં મળે છે Mg+2, Al+3, Si+4 અને અહીંયા આગળ છે એ ફોસ્ફરસ +5. તો તમે લોકો વિચારો તો જેમ જેમ તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ છો એમ ચાર્જ વધે છે, બરાબર? પ્લસ ચાર્જ વધે અને ચાર્જ વધે એમ શું થાય?
પોલરાઇઝેશન વધે છે એટલે કે ફાઈ વધે છે અને ફાઈ વધે એમ સહસંયોજક ગુણધર્મ વધે અને સહસંયોજક ગુણધર્મ વધે તો NaCl કરતા વધારે સહસંયોજક કોણ હોય MgCl2 એની કરતા AlCl3 SiCl4 ને PCl5 તો આપણે તો આમાં સંકરણી શોધેલા છે ને sp3d અહીંયા આગળ sp3 આની અંદર sp2 તો કહેવાની વાત એ છે કે આ બે જે છે ને એ આયોનિક જેવા રહે છે પણ અહીંથી તો તમને પ્યોર કોવેલેન્ટ જ મળે છે કોવેલેન્ટ જ થઈ જાય PCl5 છે SiCl4 છે AlCl3 છે AlCl3 છે એ સહસંયોજક છે AlCl3 છે એ કેવો છે સહસંયોજક છે જ્યારે આ MgCl2 કેવો છે આયોનિક છે ચલો AlF થી Al2O3 AlN જામનગર હરિયા જામનગર હરિયા બોલો હળવો થોડોક ભાઈ પડઘા એવા આવે છે ને મારું વિકૃતિકરણ થઈ જશે કોમન પેલા શું છે ને એ જોઈ લો જો તમે આમાં કોમન છે એ શું દેખાય તમને એલ્યુમિનિયમ બધામાં છે તો પેલામાં તમને મળે છે F માઇનસ આમાં O-2 અને અહીંયા આગળ શું મળે છે N-3 હવે તમે આવી રીતે જશો તો શું થાય છે ભાઈ તો કે અહીંયા આગળ ઋણ આયન ઉપરનો વીજભાર વધે છે જો ઋણ આયન ઉપરનો વીજભાર વધે તો પણ સહસંયોજક ગુણધર્મ વધે તો સહસંયોજક ગુણધર્મ AlF3 કરતા Al2O3 એની કરતા વધારે હોય AlN સહસંયોજક ગુણધર્મ આવી રીતે છે એ ચેક કરવાનો છે કોમન પેરામીટર તમારે આવી રીતે ચેક કરવાનું થાય FeCl2 ને FeCl3 આમાં Fe+2 છે ને Fe+3 છે વધારે સહસંયોજક કોણ નીકળશે Fe+3 FeCl3 વધારે સહસંયોજક હોય FeCl2 ઓછો સહસંયોજક હોય એવી જ રીતે અહીંયા આગળ છે એ માન લો કે તમને આપ્યું છે SnCl2 અને અહીંયા આગળ તમને આપેલું છે SnCl4 તો SnCl2 કરતા SnCl4 વધારે સહસંયોજક હોય આ વધારે સહસંયોજક હોય ચલો એમ ના આપીને તમને આવી રીતે આપ્યું છે AlF3 AlCl3 સહસંયોજક કોણ હોય AlCl3 સહસંયોજક હોય આ આયોનિક છે ભાઈ આ AlCl3 છે એ આયોનિક છે અને આ કયો છે સહસંયોજક એક બીજી વાત તમને યાદ કરાવું AlF3 છે આ આયોનિક છે એટલે આની અંદર શું હોય Al+3 F- આ જે છે ને આને આપણે લુઈસ એસિડ નથી કહેતા આને લુઈસ એસિડ કહીએ છીએ આને આપણે એવું નહીં કહીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે ના આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ આને કહેવાય અપૂર્ણ અષ્ટક ધરાવતો આને કહેવાય આને નો કહેવાય આ આયોનિક છે આયોન તમને એવું પૂછે AlF3 છે ઈ લુઈસ એસિડ કહેવાય કે નો કહેવાય બરાબર અથવા તો એ અષ્ટકના નિયમનું પાલન તો એમાં નો મુકાય આ સહસંયોજક છે આને લુઈસ એસિડ કહેશું આપણે આની ઉપર કોમેન્ટ નહીં કરીએ આ તો આયોનિક છે બરાબર આમાં એલ્યુમિનિયમ+3 એટલે શું હોય નિયોન કોર એટલે આમાં તો એનું અષ્ટક પૂરું જ છે અણુ આ છે સહસંયોજક બંધ આની અંદર છે આમાં પૂરા નથી થયા અષ્ટક બરાબર ક્લિયર રાખજો ભાઈ આ AlF3 ને AlCl3 બે અલગ અલગ સ્વભાવના છે હવે એક મારે તમને આવો ક્વેશ્ચન પૂછવો છે ચલો આવી રીતે ક્વેશ્ચન પૂછવો હોય તો કે ભાઈ NaCl અને CuCl મરી ગયા આની અંદર તો બધું હરખા જેવું જ છે સાઇઝ ને ચાર્જ ને એવું બધું આમાંય +1 આમાંય +1 Cl અચ્છા આવી રીતે કંઈક ક્વેશ્ચન પૂછો ચલો KCl AgCl આવું કંઈક પૂછ્યું ચલો AgCl TlCl તો આવા બધામાં શું કરવાનું તો આ બધામાં તમારે જોવી જોઈએ ઇલેક્ટ્રોન રચના
એટલે એક છેલ્લા પોઈન્ટ વાળો જે મેં તમને કીધું હતું ઇલેક્ટ્રોન રચના એ મેં બાકી રાખ્યું છે, એની ઉપર આપણે ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોન રચના, ધન આયનની ઇલેક્ટ્રોન રચના પણ એક બહુ મોટો ભાગ ભજવે છે. કઈ રીતે, એમાં શું આપણને ચેન્જીસ જોવા મળે એ તમે જુઓ. ધન આયનનો પ્રકાર કેવો છે એ 3 પ્રકારના ધન આયનો હોય. પેલું, જેમાં નિષ્ક્રિય વાયુ ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન હોય, નિષ્ક્રિય વાયુ જેવી રચના, એટલે કે 8 ઇલેક્ટ્રોન થતા હોય, NH2 NP6 જો 8 ઇલેક્ટ્રોન, સોડિયમ, પોટેશિયમ, આવા પ્રકારના. એક એવા પ્રકારના છે જેમાં આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના છે, એટલે કે NH2 NP6 અને ND10, આમાં 12 ઇલેક્ટ્રોન થતા હોય, કોપર પ્લસ, ઝિંક +2, ગેલિયમ +3, કેડમિયમ +2, મર્ક્યુરી +2, આવા બધા. બરાબર, આ બધા કયા છે? 18 ઇલેક્ટ્રોન વાળા. અને આ બધા ડી બ્લોક વાળા છે. ડી, આ બધા ડી બ્લોક વાળા છે. અને પછીના જે છે એ પી બ્લોક વાળા છે. આને કહેવાય નોન ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન. NH2 NP6 ND6 અને N+1 S2, 18 + 2 ઇલેક્ટ્રોન. 18 ની અંદર પાછા 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા. ઇન્ડિયમ પ્લસ, બરાબર છે, થેલિયમ પ્લસ, બિસ્મથ +3, એ આ કેટેગરીમાં આવે. આમાં ઓલ ઓવર આ આખા ટેબલનું છે હું તમને જો કન્ક્લુઝન કહી દઉં ને, તો આમાંથી એવું કન્ક્લુઝન નીકળે કે જેનો ઝેડ ઇફેક્ટિવ વધારે ને એ વધારે પોલરાઇઝેશન કરી શકે. આખા ટેબલનો કન્સેપ્ટ ઈ. આમાં 8 ઇલેક્ટ્રોન, આમાં 18 ને આમાં 18 + 2, તો આમાં પ્રોટોન 8 હશે એવું માનો. આની અંદર 8 કરતા વધારે જ હોય, પણ ખાલી 8 એવું માનો. આની અંદર 18 કરતા વધારે છે ને આની અંદર તો બહુ જ વધારે પ્રોટોન. જેટલા પ્રોટોન વધારે એટલો ઝેડ ઇફેક્ટ વધારે. તો હું તમને એમ કહું છું કે આ સોડિયમ અને પોટેશિયમ પોલરાઇઝેશન કરે એની કરતા કોપર વધારે કરે, ને કોપર વધારે કરે એની કરતા થેલિયમ વધારે કરે. તો કમ્પેરિંગ ઓલ ધીસ વેલ્યુ હું તમને આવું કહી શકું, NaCl કરતા CuCl વધારે સહસંયોજક ને એની કરતા TlCl બહુ જ સહસંયોજક. હું આવું કહેવા માંગુ છું ભાઈ. ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન વાળા કરતા સ્યુડો ઇનર્ટ વાળા વધારે પોલરાઇઝેશન કરી શકે ને એની કરતા વધારે નોન ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન વાળા પોલરાઇઝેશન કરી શકે. કેમ? તો કે એનો ઝેડ ઇફેક્ટ વધારે. ઝેડ ઇફેક્ટ ને એવું બધું તમે ભણ્યા છો પિરિયોડિક ટેબલમાં, એટલે એની વિશે હું માહિતી કઈ અત્યારે નથી આપતો, એની કઈ માથાકૂટ નથી કરતા. આ ટેબલ લખો, ચલો પછી તમારે જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે હમણાં. માન લો કે એકમાં ને એકમાં તમને પૂછે આ સિલ્વરમાં, મર્ક્યુરીમાં, કેડમિયમ, તો આની કરતા આ વધારે હોય, આની કરતા આ વધારે હોય. કેમ? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક તો સિલ્વર કરતા આ વધારે ને, Hg નો એનો, એવી રીતે ચેક કરવાનું. બરાબર છે. 47 છે, 48 છે, નાનો પરમાણુ ક્રમાંક 80 થાય મર્ક્યુરીનો. નેક્સ્ટ, આ કમ્પેરિઝન કરવાની છે. કોણ વધારે એસિડિક, કોણ ઓછું એસિડિક, આવી બધી, ઓલા સોરી, કોણ વધારે સહસંયોજક, કયું ઓછું સહસંયોજક, બે ની પેર આપેલી છે. કમ્પેરિઝન કરીને જવાબ આપવાના છે. અમદાવાદ સેન્ટર, પેલું બોલો. AgCl ની વધારે હશે. KCl કરતા AgCl છે એ વધારે સહસંયોજક હોય, અને એટલા માટે થઈને તે AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે. સંતુલન ચેપ્ટરમાં આવે છે. AgCl જો સિલ્વરના કોઈ પણ હેલાઇડ હોય, ફ્લોરાઇડ સિવાય, બધા જ કેવા છે? અલ્પદ્રાવ્ય ક્ષાર, પાણીમાં ઓછા ઓગળે. બરાબર છે. જ્યારે KCl તો પાણીમાં ખૂબ ઓગળી જાય છે. તો પેલું આવશે AgCl. ચાલો રાજકોટ ગુરુકુળ બીજું કયો. રાજકોટ ગુરુકુળ. A1 A2 કોઈ પણ બોલી જાઓ ભાઈ.
हेलो सर। હા, CdCl2। કેડમિયમ CDCl2. ક્લોરાઇડ બરાબર છે, એ આવવું જોઈએ. ઓકે. સુરત પાલનપુર. સુરત પાલનપુર. સર HgCl2 મોટો. HgCl2 વધારે. બરાબર છે. ઓકે. જ્ઞાનવલી. CuCl વધારે. CuCl વધારે નીકળશે. તમને હું એક ખાલી માહિતી આપી દઉં, NaCl પાણીમાં વધારે ડિઝોલ્વ થાય, CuCl ન થાય. આનું એવું જ છે, આ પાણીની અંદર છે એ ડિઝોલ્વ થઈ જાય. આ ખાલી પાણીમાં 2% જ થાય, આ પાણીમાં 100% ડિઝોલ્વ થઈ જાય. કરો લ્યો કમ્પેરિઝન, ખબર પડે. આની અંદર તો આપણે એવું કહેતા કે આમાં sp સંકરણ થાય, બરાબર. HgCl2 માં sp સંકરણ થાય. ઓકે. એટલે કહેવાની વાત એ કે આ સહસંયોજક બની જાય છે 100%. ચલો નેક્સ્ટ. ઈડર સેન્ટર તમે બોલો. ઈડર સેન્ટર હાજર હોય તો તમે બોલો, અથવા બરોડા ભૈલી. થેલિયમ ક્લોરાઇડ છે એ વધારે હશે. ચલો લાસ્ટ વાળું છે, કોઈ પણ બોલી જાઓ. બિસ્મથ ક્લોરાઇડ વધારે હોય ફેરિક ક્લોરાઇડ કરતા પણ. ઓકે. બિસ્મથ ક્લોરાઇડ છે એ વધારે નીકળશે ફેરિક ક્લોરાઇડ કરતા પણ. જેમ જેમ સહસંયોજક ગુણધર્મ વધતો જાય ને એમ એમ એનો કલર છે એ ડાર્ક થતો જાય. રંગની વિશે વાત કરીને મેં તમને, તો રંગની વિશે જો હું તમને વાત કરું તો Ag આપણે આવી રીતે લખ્યા, AgF છે, પછી AgCl છે, પછી એક છે AgBr, અને એક આપણને આપેલો છે AgI, સિલ્વર આયોડાઇડ. તો Ag પ્લસ AgF તો પૂરેપૂરો આયોનિક છે. આ ત્રણે ત્રણમાં સહસંયોજક ગુણધર્મ જોવા મળે. આ Ag પ્લસ તો કાંઈ F માઇનસ નું ન ઉખાડી લે, ઓલો લિથિયમ હોય તો એને પોલરાઇઝ કરે. આ આયોનિક છે, આ આયોનિક છે, અને આ વ્હાઇટ કલરનો છે. બરાબર છે. સફેદ કલરનો હોય, આ રંગવિહીન હોય. આ AgCl પણ છે એ સફેદ છે, પણ આની દ્રાવ્યતા પાણીમાં નથી. આનો રંગ હોય આછો પીળો. જો પોલરાઇઝેશન વધ્યું, આનો કલર આછો પીળો છે, અને આ એકદમ ડાર્ક યલો છે, એકદમ પીળો રંગ હોય, ડાર્ક યલો હોય. બરાબર છે. પોલરાઇઝેશન છે એ AgF કરતા AgCl માં વધારે, એની કરતા AgBr માં ને AgI માં સૌથી વધારે. આમાં એવું થાય, આ ZnCl2 જે છે ને એ સફેદ રંગનો છે. બરાબર છે. આ સફેદ રંગનો છે. આમાં આપણે બેના એક કામ કરીએ, સલ્ફાઇડને કમ્પેરિઝન કરીએ. સલ્ફાઇડને કમ્પેરિઝન કરીએ. ચલો આ ZnS છે, અને અહીંયા આગળ છે એ HgS છે. તો આ HgS છે ને એ બ્લેક કલરનો હોય, અને આ વ્હાઇટ કલરનો હોય. મારું તો કેવું તમને એવું થાય છે કે જેમાં જેમાં પોલરાઇઝેશન થાય છે એ બધાની અંદર કાંઈક ને કાંઈક કલર ડેવલપ થઈ જાય છે. બરાબર. કલર ડેવલપ થવા માટે પણ અલ્ટિમેટલી તો ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ થયું ને, ટ્રાન્સફર થયા ઇલેક્ટ્રોન, તો એ બધાની અંદર થોડા ઘણા કલરની પ્રોપર્ટી આપણને જોવા મળી શકે છે. ઓકે. એવું આપણે અહીંયા આગળ કહેવા માંગીએ છીએ. તો આ થઈ ગયા પોલરાઇઝેશન, ફઝનના નિયમ છે એની વાત થઈ ગઈ. પોલરાઇઝેશન કોની કોની ઉપર આધાર રાખે એ બધી વાત અહીંયા આગળ આપણે કરી. હવે આપણે છે એ ક્રમ બનાવવાના રહ્યા છે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટના. થોડી ઘણી હાઇડ્રેશન એન્થાલ્પી, થર્મલ સ્ટેબિલિટી ઉપર વાત કરવાની છે. પછી આ ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. 2 કે 3 2 લેક્ચર આમ તો વધીને એમાં તમારું આ ચેપ્ટર છે એ પૂરું થઈ જશે. અને પછી તમને મીટિંગ લઈને સાહેબે વાત પણ કરી હશે, આરંભ બેચની ને એની બધી વાત કરી હશે. કરી છે ને? મીટિંગ લીધેલી છે ને? હા તો ઠીક. ઓકે. આ તો એમાં જે લોકો છે એ પોતે એવું ઈચ્છે છે કે ભાઈ હું જે તે સેન્ટરમાં રહીને સ્ટડી કરું, અથવા તો જે લોકો ઓનલાઈન ઈચ્છે છે તો એ લોકો એની રીતે અલગ છે એ 2 પાર્ટમાં સેપરેટ થઈ અને પ્રિપરેશન આગળ વધારી શકશે. એટલે એ બધી વાત તમને કરી દીધી છે. કેમિકલ બોન્ડિંગ અહીંયા આગળ 2 એક લેક્ચરમાં પૂરું થઈ જાય પછી તમારું બધું અલગથી સેપરેટ થઈ જશે. પછી સેગ્રીગેશન થયા પછી આપણે લગભગ દરરોજ લેક્ચર આવશે ડેઇલી, અને બાકીનું રેસ્ટ ઓફ કેમેસ્ટ્રી છે એ મારે પૂરું કરવાનું થશે. અને જે લોકો ત્યાં પસંદ કરે છે એ લોકોને ત્યાં એના ટીચર બરાબર છે.
તમને જે યોગ્ય લાગે તમે તમારી એબિલિટી પ્રમાણે છે એ નિર્ણય લેશો, અથવા તો તમને અહીં આગળથી જે રીતે કહેવામાં આવ્યું હોય માર્ક્સના આધારે જે ડિસ્ટ્રીબ્યુશન કરીને આપેલું હોય એ પ્રમાણે તમારે કામ કરવાનું થશે. બરાબર. મેલ્ટિંગ પોઈન્ટ વાળો ટોપિક છે એ હું સ્ટાર્ટ નથી કરતો અત્યારે, બરાબર, અધૂરું રહે એટલા માટે થઈને. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેલ્ટિંગ પોઈન્ટની વાત કરશું, હાઇડ્રેશન એનર્જીની વાત કરશું, પદાર્થ ક્યારે દ્રાવ્ય થાય ક્યારે દ્રાવ્ય ન થાય એની વાત કરશું. અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.